તો જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી બીજેપીનું ચિહ્ન હટાવી દીધું છે. કયા કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં એમણે ભાજપ સાથેનો નાતો છોડ્યા માટેનું જે ચિહ્ન છે હટાવ્યું છે? મારા સહયોગી પૃથા પાસેથી જાણીશું. પૃથા, જવાહર ચાવડાએ તેમના જે સોશિયલ મીડિયા જેટલા પણ પ્લેટફોર્મ છે તે તમામ જગ્યા પરથી જે ભાજપનું ચિહ્ન હતું, કમળ હતું, તે હટાવી દીધું છે. સૌપ્રથમ આપણે એક્સ પર જોઈએ તો આ જે ફોટો છે તેઓએ ક્રોપ કરીને રાખી દીધો છે. અને ત્યારબાદની જો પ્રોફાઇલની વાત કરીએ તો અહીંયા ઝંડો છે. ફેસબુકની વાત કરીએ તો ફેસબુક પર પણ તેઓએ જે પ્રોફાઇલ ફોટો છે તે પહેલાં ક્રોપ કરીને રાખ્યો છે અને ત્યારબાદ પોતાનો જે એકલો ફોટો છે એ રાખી દીધો છે. નીચે આપણે બતાવું તો જે રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રધ્વજનો ફોટો હતો અને ત્યારબાદ જવાહરભાઈએ આ પ્રકારે ભાજપના ચિહ્નવાળો ફોટો રાખ્યો હતો. પરંતુ હવે જે પ્રકારે જવાહર ચાવડાએ આ વિડીયો વાયરલ કર્યો અને વિડીયો બાદ હવે તેઓએ આ ફોટો ક્રોપ કરી અને પોતાનો પર્સનલ ફોટો રાખી દીધો છે. ત્યારબાદ જો ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર પણ તેઓએ પોતાનો પર્સનલ ફોટો રાખી દીધો છે. જીતવન, પૃથા, આભાર જાણકારી આપવા માટે. તો જવાહર ચાવડાની નારાજગી હવે ખુલીને સામે આવી રહી છે. અગાઉ ખાલી ચર્ચા હતી કે જવાહર ચાવડા નારાજ છે અને નારાજગી પાછળનું કારણ માણાવદર બેઠક ઉપરનું રાજકારણ.